નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। હીરાબાગ ખાતે આવેલી જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડો। સોસાયટીના લોકોએ દુકાન વિરુદ્ધની કરી ફૂડ વિભાગને ફરિયાદ। યુવાને ફૂડ વિભાગને ફરિયાદ કરતા સેમ્પલ લેવાયા। લસ્સી અને આઈસ્ક્રીમમાં સેમ્પલ લેવાયા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। હું ફૂડ સેફ્ટી ઓફિસર SN વ્યાસ સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે નોકરી કરું છું। આજરોજ કઈ જગ્યાએ અને શું બાતમી હતી અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે? આજરોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે। તો કઈ રીતની કમ્પ્લેન હતી અને કઈ પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે? શેની વસ્તુના સેમ્પલ લેવામાં આવે છે? અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે। શું કાર્યવાહી થશે હવે? એનો નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવશે, એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ કનુભાઈ દેવાભાઈ ભરવાડ, કાપોદ્રા ભરવાડ ફળિયાના પ્રમુખ છું। ઘણા સમયથી મને અહીંયાથી ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા। એટલે અમને 2-3 વાર એવું થયું એટલે 2-3 સોસાયટીવાળા અમે ભેગા થયા। પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી, એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર। પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું, એટલે આ એ લોકો આજે આવ્યા છે। ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કારણ કે કોઈ વસ્તુ કંઈ પીને જાય ને તો એ લોકો બીમાર પડી જાય છે। અચ્છા, કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખાવાથી જ આવું થાય છે? એ લોકો આવીને જ્યારે પીને જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું આ ઠંડુ પીને આવ્યો તો હું બીમાર પડ્યો। એટલે અમને લાગ્યું કે આ 2-3 જગ્યાએ હારે આવું થયું એટલે આ 100% અહીંયા જ હોઈ શકે। એટલે જેટલા વ્યક્તિઓ બીમાર થયા વારે વારે અહીંયા જ આવતા હતા પીવા હાટું। એના અનુસંધાન એમ લાગ્યું કે અહીંયા આરોગ્યનો અહીંથી ખતરો થતો હોય એ માટે અમે અહીંથી કમ્પ્લેન કરી।